ટેક્સવર્ક્સ વાપરીને વિન્ડો પર લેટેક્સના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું મિકટેક્સ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતા, ટેક્સવર્ક્સ વાપરીને સામાન્ય લેટેક્સ ડોક્યુમેન્ટ લખતા, મિસિંગ પેકેજ ડાઉનલોડ કરવા માટે મિકટેક્સ કોન્ફિગર કરતા. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું વિન્ડોઝ 7 ઓપરેટિંગ સિસ્ટમ અને મિકટેક્સ 2.9. હવે આપણે ટેક્સવર્ક્સનું મહત્વના ફીચરો જોઈશું. આ એક સ્વતંત્ર પ્લેટફોર્મ છે. આ એક એમ્બેડેડ પીડીએફ રીડર છે. આ ભારતીય ભાષા ટાઇપસેટિંગને સપોર્ટ કરે છે. ટેક્સવર્ક્સ શરૂ કરતા પહેલા આપણને મિકટેક્સ ઇન્સ્ટોલ કરવું પડશે. મિકટેક્સ આ એક વિન્ડોઝ માટે ટેક્સ અથવા લેટેક્સ ને સંબંધિત પ્રોગ્રામનું એક આધુનિક અમલીકરણ છે. વિન્ડોઝ પર લેટેક્સમાં બેસિક ડોક્યુમેન્ટ બનાવવા માટે જરૂરી પેકેજ તે ધરાવે છે. આ ઉપરાંત ટેક્સવર્ક્સના આ મિકટેક્સ ઇન્સ્ટોલેશન સાથે ઉપલબ્ધ મૂળભૂત એડિટર છે. www.miktex.org આ વેબસાઇટ પર જાઓ. મિકટેક્સ ઇન્સ્ટોલ કરવા માટે બતાડેલ લીંક પર ક્લિક કરો. આ મિકટેક્સ ઇન્સ્ટોલરને ડાઉનલોડ કરશે. તમારા ડેસ્કટોપ પર ડાઉનલોડ કરીને સેવ કરો. આ એક મોટી ફાઈલ છે, લગભગ 154 મેગાબાઇટ જેટલી, તેથી તે ડાઉનલોડ થતા થોડો સમય લેશે. મેં તેને પહેલાથી જ ડાઉનલોડ કરી છે. તે અહીં છે. ઇન્સ્ટોલેશન શરૂ કરવા માટે તે પર ડબલ ક્લિક કરો. ચેકબોક્સને ચેક કરો અને નેક્સ્ટ પર ક્લિક કરો. બધા મૂળભૂત વિકલ્પોને પસંદ કરો. આ ઇન્સ્ટોલેશન લગભગ 5 થી 10 મિનિટ લેશે. મેં મારા કમ્પ્યુટર પર મિકટેક્સ પહેલાથી જ ઇન્સ્ટોલ કર્યું છે, તે માટે મને ઇન્સ્ટોલેશન કરવાની જરૂર નથી. તમારા કમ્પ્યુટર પર સફળતાપૂર્વક મિકટેક્સ ઇન્સ્ટોલ કર્યા પછીથી ચાલો જોઈએ મિકટેક્સ સાથે આવેલ ટેક્સવર્ક્સ એડિટરને કેવી રીતે વાપરવું. વિન્ડોઝના સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. ઓલ પ્રોગ્રામ્સ પર ક્લિક કરો. મિકટેક્સ 2.9 પર ક્લિક કરો. ટેક્સવર્ક્સ પર ક્લિક કરો. ટેક્સવર્ક્સ એડિટર ખુલે છે. ચાલો હું પહેલાથી જ ઉપલબ્ધ લેટેક્સ ડોક્યુમેન્ટને ખોલું. હું ફાઇલ પર ક્લિક કરીશ અને પછી ઓપન પર અને ડિરેક્ટરીને પસંદ કરીશ. પછી હું helloટેક્સ ફાઇલ ખોલીશ. આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલમાં લખેલ ટેક્સ્ટ રંગીન છે. આને સિન્ટેક્સ હાઇલાઇટિંગ કહેવાય છે. આ યુઝર કન્ટેન્ટ અને લેટેક્સ સિન્ટેક્સના વચ્ચે તફાવત કરવામાં મદદ કરે છે. જો લેટેક્સ સિન્ટેક્સ હાઇલાઇટ ના હોય તો આપેલ કરો. ટેક્સવર્ક્સ વિન્ડોમાં મેનુ બારમાં ઉપલબ્ધ ફોર્મેટ બટન પર ક્લિક કરો. સિન્ટેક્સ કલરિંગ પસંદ કરો અને પછી લેટેક્સ પર ક્લિક કરો. દરેક વખતે આપણે બનાવેલ લેટેક્સ ડોક્યુમેન્ટમાં ટેક્સવર્ક્સના મદદથી સિન્ટેક્સ હાઇલાઇટિંગ કરવા ઈચ્છતા હોય તો આપેલ કરો. મેનુ બારમાં એડિટ પર ક્લિક કરો અને પછી પ્રેફરન્સ પર. એડિટર બારમાં ડ્રોપ ડાઉન બટન પર ક્લિક કરો જે આપણે સિન્ટેક્સ કલરિંગ કરવા માટે વિકલ્પ આપશે. લેટેક્સ પસંદ કરો અને પછી ઓક પર ક્લિક કરો. આ રીતે આપણે ભવિષ્યમાં જે પણ ડોક્યુમેન્ટ બનાવીશું તે પર સિન્ટેક્સ હાઇલાઇટિંગની અસર થશે. હવે આપણે આપણું લેટેક્સ ડોક્યુમેન્ટ કમ્પાઇલ કરવા માટે તૈયાર છે. કમ્પાઇલેશન શરૂ કરવા માટે Ctrl અને ટી કી એકસાથે દબાવો. એક વખત જો કોઈ પણ એરર વગર ડોક્યુમેન્ટ કમ્પાઇલ થઈ જાય છે તો પીડીએફ ખુલે છે. પીડીએફ રીડર એ ટેક્સવર્ક્સ સાથે આવે છે તેની નોંધ લો. આ કમ્પાઇલ થયેલ ડોક્યુમેન્ટને પીડીએફમાં દેખાડવા માટે ટેક્સવર્ક્સનો ઉપયોગ કરનાર મૂળભૂત પીડીએફ રીડર છે. હવે ચાલો આપણે બીમર ડોક્યુમેન્ટને કમ્પાઇલ કરીએ. આપણે ઇન્સ્ટોલ કરેલ મિકટેક્સ સેટઅપમાં મૂળભૂત રીતે બીમર પેકેજનો સમાવેશ નથી. આનો અર્થ છે કે આપણને તેને બીજા અન્ય સોર્સથી ડાઉનલોડ કરવું પડશે અને વર્તમાન મિકટેક્સ ડિસ્ટ્રીબ્યુશનમાં ઉમેરવું પડશે. મિસિંગ પેકેજને ઇન્સ્ટોલ કરવાના અહીં બે માર્ગો છે. એક માર્ગ છે આપણે જ્યારે લેટેક્સ ડોક્યુમેન્ટ કમ્પાઇલ કરીએ છીએ તે જ વખતે તેને ઇન્સ્ટોલ કરવું. મિકટેક્સ ડિસ્ટ્રીબ્યુશનમાં ઉપલબ્ધ ના હોય એવા પેકેજ આ લેટેક્સ ડોક્યુમેન્ટમાં સામાન્ય રીતે જરૂરી છે. મિકટેક્સના પેકેજને મેન્યુઅલી પસંદ કરીએ ઇન્સ્ટોલ કરવું આ બીજો માર્ગ છે. ચાલો પ્રથમ માર્ગ જોઈએ. આપણે લેટેક્સ ડોક્યુમેન્ટને ખોલીને કમ્પાઇલ કરીશું, જે માટે મિકટેક્સ પેકેજ ઇન્ટરનેટ પરથી ઇન્સ્ટોલ કરવું જરૂરી છે. પ્રથમ ટેક્સવર્ક્સ એડિટરને બંધ કરો. આ જરૂરી છે કે આપણે ટેક્સ ફાઈલને એડમિનિસ્ટ્રેટર પરવાનગી સાથે ખોલીએ. સ્ટાર્ટ બટન પર ક્લિક કરો.
પછી ઓલ પ્રોગ્રામ્સ પર ક્લિક કરો. મિકટેક 2.9 પર ક્લિક કરો. ટેક્સવર્ક્સ પર જમણું ક્લિક કરો અને રન એઝ એડમિનિસ્ટ્રેટર ને પસંદ કરો. આ ટેક્સવર્ક્સ એડિટર એડમિનિસ્ટ્રેટર પરવાનગીથી જ ખુલશે. ફાઇલ પર ક્લિક કરો. ઓપન પર ક્લિક કરો. beamer.tex ફાઇલ પસંદ કરો. કમ્પાઇલેશન શરૂ કરવા માટે Ctrl અને ટી કી દબાવો. પેકેજ ઇન્સ્ટોલેશન ડાયલોગ બોક્સ ખુલે છે. મિસિંગ પેકેજ beamer.cls ને ઇન્સ્ટોલ કરવા માટે તે પૂછશે. આ ડાયલોગ બોક્સમાં ચેન્જ બટન પર ક્લિક કરો. ચેન્જ પેકેજ રિપોઝિટરી ડાયલોગ બોક્સ ખુલશે. પેકેજીસ શેલ બે ઇન્સ્ટોલ્ડ ફ્રોમ the ઇન્ટરનેટ વિકલ્પ પસંદ કરો. કનેક્શન સેટિંગ્સ પર ક્લિક કરો. આ પ્રોસેસિંગ સેટિંગોને કોન્ફિગર કરવાની આપણને સૂચના આપે છે. જો તમે પ્રોક્સી નેટવર્ક પર ના હોય તો યુએસઇ પ્રોક્સી સર્વર ચેકબોક્સને અનચેક કરો. હું એક પ્રોક્સી નેટવર્ક પર છું. હું ચેકબોક્સ પર ક્લિક કરીને વિકલ્પને સક્ષમ કરું છું. હું પ્રોક્સી એડ્રેસ એન્ટર કરીશ. હું પ્રોક્સી પોર્ટ નંબર એન્ટર કરીશ. હું સંબંધિત ચેકબોક્સ પર ક્લિક કરીને જરૂરી વિકલ્પ ઓથેન્ટિકેશન સક્ષમ કરીશ. ઓક પર ક્લિક કરો અને પછી નેક્સ્ટ પર ક્લિક કરો. તે મને પ્રોક્સીનું યુઝરનેમ અને પાસવર્ડ પૂછશે. હું માહિતીઓ દાખલ કરું છું અને ઓક પર ક્લિક કરો. તે વિવિધ રિમોટ પેકેજ રિપોઝિટરીની યાદી બતાડશે. તેમાંથી એકને પસંદ કરો અને ફિનિશ પર ક્લિક કરો. ઇન્સ્ટોલ પર ક્લિક કરો. આ beamer.cls પેકેજને ઇન્સ્ટોલ કરશે. ફરીથી એક વખત પેકેજ ઇન્સ્ટોલેશન ડાયલોગ બોક્સ ખુલશે. આ મિસિંગ પેકેજ pgfcore.sty ઇન્સ્ટોલ કરવા માટે પૂછશે. તમે શો થિસ ડાયલોગ બેફોર ઇન્સ્ટોલિંગ પેકેજીસ આ વિકલ્પને અનચેક કરી શકો છો. જો તમે જ્યારે આવું કરશો તો મિસિંગ પેકેજનો સામનો કરવા પણ મિકટેક ફરીથી પ્રોમ્પ્ટ નહીં કરશે. ઇન્સ્ટોલ પર ક્લિક કરો. હવે જો હજુ મિસિંગ પેકેજ હશે તો તે આપમેળે કંઈ પણ પૂછ્યા વગર ઇન્સ્ટોલ થઈ જશે. એક વખત જો ઇન્સ્ટોલેશન પતી જશે તે કમ્પાઇલેશન પતાવશે અને પીડીએફ આઉટપુટ ખોલશે. આપણે તેને જોઈ શકીએ છીએ. આપણે સફળતાપૂર્વક બીમર ડોક્યુમેન્ટ કમ્પાઇલ કર્યું છે. હવે ચાલો મિસિંગ પેકેજોને ઇન્સ્ટોલ કરવાનો બીજો માર્ગ જોઈએ. વિન્ડોના સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. ઓલ પ્રોગ્રામ્સ પર ક્લિક કરો. મિકટેક 2.9 પર ક્લિક કરો. મેન્ટેનન્સ એડમિન પર ક્લિક કરો. પેકેજ મેનેજર એડમિન પર ક્લિક કરો. એડમિન આ વિવિધ ઉપલબ્ધ પેકેજોની યાદી દેખાડે છે. હવે આ યાદી પર એક નજર ફેરવીએ. આ યાદીમાં 6 કોલમો છે. તે છે નામે, કેટેગરી, સાઇઝ, પેકેજ ડેટ, ઇન્સ્ટોલ્ડ ઓન ડેટ અને ટાઇટલ. ઇન્સ્ટોલ્ડ ઓન કોલમ એ આપણા માટે ખૂબ જરૂરી છે. જે પેકેજ માટે આ કોલમ ખાલી છે તે બતાવે છે કે પેકેજ ઇન્સ્ટોલ કરાયો નથી. ચાલો જોઈએ ચોક્કસ પેકેજ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. ઉદાહરણ તરીકે હું એબીસી પેકેજ પસંદ કરું છું. નોંધ લો કે જે વખતે હું પેકેજને પસંદ કરું છું ત્યારે ડાબી બાજુએ ઉપરની તરફે પ્લસ બટન સક્રિય થાય છે. પ્લસ બટન એ ઇન્સ્ટોલ બટન છે. પ્લસ બટન પર ક્લિક કરો. એક વિન્ડો ખુલે છે જે આપણે ઇન્સ્ટોલ અથવા અનઇન્સ્ટોલ કરવા માટે પસંદ કરેલ યાદી બતાડે છે. પ્રોસીડ પર ક્લિક કરો. જેમ હું પ્રોક્સી નેટવર્ક કનેક્શન કોન્ફિગર કરું છું તે મને પ્રોક્સી યુઝરનેમ અને પાસવર્ડ માટે પ્રોમ્પ્ટ કરે છે. ચાલો હું મારું યુઝરનેમ અને પાસવર્ડ ટાઈપ કરું. ઓક પર ક્લિક કરો. એક વિન્ડો ખુલશે જે પેકેજ આપણે ડાઉનલોડ કરવા માટે પસંદ કર્યું છે તેના ડાઉનલોડની પ્રગતિ બતાડશે. રિમોટ સર્વર કનેક્ટિવિટી ઇશ્યુ માટે કદાચિત પેકેજનું ડાઉનલોડ નિષ્ફળ જાય તેવું પણ થઈ શકે છે. આવા કિસ્સામાં પેકેજનું રિપોઝિટરી બદલો અને ફરી પ્રયાસ કરો. આપણે જોઈ શકીએ છીએ કે પસંદિત પેકેજનું ઇન્સ્ટોલેશન સમાપ્ત થયું છે. ક્લોઝ બટન પર ક્લિક કરો. પેકેજની યાદી રિફ્રેશ થશે. નોંધ લો કે એબીસી પેકેજના ઇન્સ્ટોલેશન કોલમમાં 11 સપ્ટેમ્બર 2013 દેખાશે. અહીં ટેક્સવર્ક્સ વાપરીને વિન્ડો પર લેટેક્સનું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા મિકટેક ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતા, ટેક્સવર્ક્સ નો ઉપયોગ કરીને સામાન્ય લેટેક્સ ડોક્યુમેન્ટ લખતા, મિસિંગ પેકેજ ડાઉનલોડ કરવા માટે મિકટેક કોન્ફિગર કરવાના બે માર્ગો. આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.